ભરૂચ જિલ્લાના ઝઘડા જીઆરડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં કેટલાક કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાંથી છૂટા કરી દેતા કામદારો દ્વારા ગેટ બહાર હોબાળો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઝઘડા જીઆરડીસીની બિરલા સેન્ચુરી કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી હોય તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ કંપનીમાં 78 જેટલા કામદારો કામ માટે આવ્યા હતા। ત્યારે કંપની બહાર નોટિસ મારેલી જોઈ ત્યાં ખબર પડી કે કામદારોને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। કામદારોના ખાતામાં વહેલી સવારે વીઆરએસની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી, જે રકમ તેઓના બેંકના ખાતામાં અચાનક જમા થતા કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્યમાં મુકાયા હતા। જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી। કેટલાક કામદારો દ્વારા કંપનીમાં સંચાલકો દ્વારા ગેરવર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। હું 11 વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું। કંપનીએ વીઆરએસની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી 2023 માં। 3 પ્લાન્ટ હતા, એમાં 2 પ્લાન્ટને વીઆરએસ લેવડાવી દીધું છે। અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું, અમે લેવા તૈયાર નથી, અમારે નોકરી જોઈએ છે। અને આજે જ્યારે અમે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે, અમને અંદર જવા દીધા નથી। ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે, કોઈ ખાતું બંધ છે નહીં। વિંગ સ્પિનિંગ ને પ્રોસેસ ખાતું બંધ છે। અમારું જે બિરલા સેન્ચુરીનું સ્ટીમ, પાણી, હવા એ બધું બિરલા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો, પ્લોટ નંબર 826 માં એ ખાતાવાળા વાપરે છે ને અમને અહીંયા બહાર ઉભા રાખેલા છે। તમારી માંગ શું છે? અમારી માંગ નોકરીની છે। અમે આજે બેરોજગાર થઈ ગયા, અમને ગેટની અંદર જવા નથી દેતા, એટલે અમે બેરોજગાર થઈ ગયા છે। કેટલા લોકો છે? અમે 80 જણ છે। मैं बिरला सेंचुरी में 16 वर्षથી કામ કરી રહ્યો છું। તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો ત્યારે કે અંદર ઘૂસવાનું નથી, કે કંપની ક્લોઝ બંધ થઈ ગઈ છે। મને કોઈ અગાઉ જાણ કરેલ નથી ને અંદર ઘૂસવા અમને દીધા નથી। ઘૂસવાનું કારણ શું કહ્યું? સ્વૈચ્છિક વીઆરએસ તમે લઈ લો, એની બી જોર જબરજસ્ત, એ જોર જબરજસ્તી પહેલાથી જ કરતા હતા આ લોકો। તમે વીઆરએસ લેવાની માંગ કરી હતી? ના, અમારે નોકરી જ જોઈએ, અમારે નોકરી જોઈએ, નોકરી જ જોઈએ। અગાઉ તમારી માંગ શું રહેશે? નોકરી અમારી રોજી રોટી ચાલે એ માટે। કંપનીને આટલા 16 વર્ષ આપ્યા છે, બલિદાન આપ્યું છે, એનું તો અમને કોઈ વળતર મળ્યું નથી। આજે અમારા ઘરના પરિવારવાળા શું કરશે? બેકાર। કેટલા લોકો છે તમારી સાથે? 80 જણ છે। જણ છે અમે। કંપની વાળા શું કહે છે? કંપની વાળા એવું કે છે કંપની ક્લોઝ થઈ ગઈ છે, ક્લોઝ થઈ ગઈ છે, કોર્ટમાં છે। તો તમારો હિસાબ તમારા ખાતામાં નાખી દીધો છે, એ અમે અસ્વીકાર કરેલ છે। કંપની તમને કામે નહીં રાખે? ના, નહીં। આગામી તમે શું કરો? અમે કાયદાકીય ગાંધી ચીજા માર્ગે અમે ચાલીશું। હું બિપિન પટેલ, રહેવાસી અંકલેશ્વર, ઝઘડા જીઆઈડીસીમાં બિરલા સેન્ચુરીમાં 2009થી આ બિરલા સેન્ચુરીમાં કામ કરું છું। અને અંદાજ 2023થી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા, એ સ્વતંત્ર ખોટી રીતે વખોરું છું। અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાકધમકી બી આપેલી છે આ લોકોએ, એના માટે આપણી પાસે પુરાવા બી છે। અને બીજું કે અમારા ખાતામાં જે પૈસા નાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી, ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે, તે બદલ મને દુઃખ છે। અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે, અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી। कंपनी अगर स्वाभाविक है, अगर नुकसान में है तो कंपनी कोई एक्सपेंड नहीं करेगा। हमारा अगर व्यवसाय नहीं चल रहा था हम उसको बड़ा नहीं करेंगे, जबकि कंपनी में 2022 तक मशीनें आती रही, लगती रही, और काम तो इतना था कि हमको पीएच के दिन भी आना पड़ता था। हमारा जो छुट्टी भी मिलता था त्योहार, उस दिन भी मेरे को हम लोग को बुलाया ही जाता था, शायद थोड़े बहुत छुट्टी ले ले, नहीं तुमको आना ही पड़ेगा, नौकरी करके जाते थे। और इससे पहले हमको महीने में कम से कम जो नियम है उससे भी ज्यादा ओवर टाइम करना पड़ता था कंपनी के हित में, कि हमको इतना काम है, हमको करके देना। हम करते भी थे, हमने कभी मना भी नहीं किया। लेकिन अभी हाल फिलहाल में इन्होंने ऐसा करके रखा है और हमको बोलते हैं कि नुकसान है। ये स्वाभाविक बोलते हैं कंपनी हमारी 10 साल से नुकसान में है और इस वजह से हम कंपनी को बंद करें, जबकि ये गलत बात है। ये जो है कंपनी नुकसान में नहीं थी। और कंपनी 2011 में बिरला सेंचुरी का जब कंपनी शेयर मार्केट में लिस्ट हुई थी, वो 300 रुपया के शेयर में लिस्ट हुई थी, और मैंने जुलाई या अगस्त में मैंने देखा था 1900 रुपया कुछ के भाव में मैंने उसका शेयर देखा था। बाद में इन्होंने बिरला सेंचुरी का नाम हटा के उसकी जगह पे हमारा ट्रेडमार्क अभी है सेंचुरी टेक्सटाइल इन्होंने डाला, और उसके बाद 17 सितंबर को इन्होंने उसको हटा के आदित्य बिरला रियल एस्टेट नाम डाला है, जबकि हमारा ट्रेडमार्क बिरला सेंचुरी का ही है। आगे आपकी मांग क्या रहेगी? मांग तो हमारी नौकरी है स्वाभाविक। हमको वीआरएस तो कब से चल रहा है, लेकिन हमको नहीं, हमको लेना होता तो हमको नहीं, हमको नौकरी चाहिए।
पर नौकरी आपको नहीं मिला तो आगे क्या करेंगे? आगे फिर कानूनी कार्रवाई जो करेंगे, जो भी कानूनी कार्रवाई से होगा वही हम करेंगे। और कितनी लोग आपके साथ है? सर हम लोग 80 लोग हैं। और दूसरे जो लोग थे आगे जो स्वैच्छिक लीव किया है, तो उनके साथ आपकी कोई बात हुई थी? उन्होंने कुछ कहा है आपको? उन्होंने कोई कुछ नहीं कहता, किसी को नहीं। सबक आदमी यही रहता, आदमी को डराया धमकाया जाता कि ऐसा हो कर दिया जाएगा, ऐसा कर दिया जाएगा, तुम ले लो। सो मेरी पर्सनल देखिए ना, मैं एक्सपीरियंस में मैं क्वालिटी सर्कल में काम करता था, चेकर का काम करता था, मैं कपड़ा चेक करता था। मेरे को जबरदस्ती में जब रिजाइन नहीं दिया तो मुझे तो पहले परेशान कराया गया, मेरे को उसका मेरे पास प्रूफ है। मेरे को परेशान किया गया, नहीं मेरे को मैनेजर आके इल्जाम ऐसा लगाया था कि सर ये लड़का बोल रहा है कि मैं सुसाइड कर लूंगा और आपके नाम पे केस कर दूं, जबकि मैं ऐसा बोला उसको नहीं था। और आके मेरे को एचआर डिपार्टमेंट के जो साहब हैं उनके साथ बोला गया, तो उन्होंने हमारे ऊपर बहुत चीखे चिल्लाए और हमको बहुत बोले। उसके बाद हमको 1 महीना तक बैठा के रखे थे डिपार्टमेंट में, और हमको फिर बाद में दूसरे डिपार्टमेंट ट्रांसफर, वो भी लिखित में ट्रांसफर करवा रहे थे। मैंने बोला कि मैं लिखित में नहीं जाऊंगा, और उसमें जब नोटिस में उन्होंने ऐसा लिखा कि हमारे डिपार्टमेंट में काम नहीं है और मैं अपनी मर्जी से जा रहा हूँ, जबकि उन्होंने अपनी मर्जी से मुझे भेजा। और मैं जिस लेवल का काम करता था वो नहीं, मेरे को कोई मतलब मैं एक्सपीरियंस में सीनियर में मेरे को यूएस जैसा कोई लोडिंग का काम, कुछ भी काम मेरे से करवाया जाता, मैंने उसको किया भी, मना भी नहीं किया। मेरे को ऐसा टॉर्चर परेशान किया गया। अभी तक आपने जो काम किया उसका पैसा आपको मिला है? हाँ मिलता है, वहाँ मिलता गया है काम। और कंपनी ऐसा भी कोविड के बाद से इन्होंने जो डीए बढ़ा है वो दिया गया, बाकी कोई कंपनी अपनी तरफ से पेमेंट नहीं बढ़ाया है कि भले घाटे में खोट में अलग है, इन्होंने कुछ किया नहीं। जो डीए बढ़ा है वही दिया गया। और अभी तो इन्होंने बीआरएस का हमको तो लेना ही नहीं था, लेकिन इन्होंने किसी हिसाब से कैसा हमारे अकाउंट में डाल दिया। अभी भी काम चालू है। આ અંગે કંપની સંચાલકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને કાયદાની જોગવાઈનું પાલન કરી કામદારોના જે પણ કંઈ હકો છે તે આપી દીધેલા છે। ભવિષ્યમાં કોઈ પણ પ્લાન્ટ આવશે તો તેઓને યોગ્ય ટ્રેનિંગ આપીને કામ પર રાખીશું તેવું કંપની સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું। બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે અમે આપેલા છે ને ભવિષ્યમાં આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે બાંહેધરી આપી છે। 79 કર્મચારીઓ બહાર છે એને તમે શું મેસેજ આપશો? અમે એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે, અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે, ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનું અમે કરશું। અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે, પણ અમે એ બાબતમાં અમારા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય। અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ, પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશું।